માંડવી શહેરની જાણીતી અંગ્રેજી એમ્સ સ્કૂલનો 10મો સ્થાપના દિન રંગેચંગે યોજાયો। માંડવીમાં પૂજ્ય શિલાપીજી અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના પ્રયાસોથી શરૂ થયેલી એમ્સ સ્કૂલને 10 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી। સ્થાપના દિનનો કાર્યક્રમ ડાયરેક્ટરો ડોક્ટર કૌશિક શાહ, દિલીપ શાહ, જાણીતા ઉદ્યોગપતિ ચારણ ગઢવી સમાજ ગૌરવ પ્રભુભાઈ ગઢવી, ટ્રસ્ટીઓ મુલેશ દોશી, જયેશ શાહ, મિતેશ મહેતા, પ્રતીક શાહ સહિતની ઉપસ્થિતિમાં આચાર્ય ડોક્ટર કિંજલબેન શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। ચિરાગભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીઓએ મેજિક શો રજૂ કર્યો હતો। ટેટુ માટે મમતાબેન, કૃપાલીબેન, મેથનાબેન તેમજ હાઉસિંગ માટે ધોરણ 11 કોમર્સની છાત્રાઓને બિલાલભાઈ અને વિશાલભાઈનું માર્ગદર્શન મળ્યું હતું। ધોરણ 8ના વિદ્યાર્થીઓને રમતો માટે અમિતભાઈએ માર્ગદર્શન આપ્યું હતું। 1 મિનિટ ગેમ માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓને દર્શનાબેન ઉપયોગી રહ્યા હતા। ધોરણ 9 અને ધોરણ 11ની કોમર્સની વિદ્યાર્થીનીઓએ રંગોળી બનાવી હતી। ડીજે પાર્ટી તેમજ ડિનર અને બપોરે સમૂહ ભોજન યોજાયું હતું। મેજિક શો 1 મિનિટ ગેમ તથા ડીજે પાર્ટી સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા। પૂર્વ વિદ્યાર્થીઓ રિયા શાહ, જયમીન દોશી, વિલ જાની, પૃથ્વી વેલાણી, સલમાન તુર્ક, કાવ્ય પટેલ, જીગર ભર્યા, ધ્રુવ શાહ સહિતના સહયોગી રહ્યા હતા। હિરલ શાહ, જયેશ શાહ, નીતાબેન દોશી, ડિમ્પલ ચાવડા, મિત ચાવડા, હરેશ પટેલ, જગદીશ રેલડિયા, હર્ષા શાહ, હેમલ શાહ, ધવલ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય ડોક્ટર કિંજલ શાહે અને ડોક્ટર કૌશિકભાઈ શાહે 10 વર્ષની શાળાની સાફલ્ય ગાથા વર્ણવી હતી। આજે આપણે 10 વર્ષ સ્કૂલના પૂરા કરીએ છીએ। આજથી 2014 એપ્રિલના આદરણીય શ્રી તારાચંદભાઈ છેડાના શુભ હસ્તે અને સાધ્વી શ્રી શિલાપીજી મહારાજ સાહેબના આશીર્વાદથી અને આ સ્કૂલની શરૂઆત થઈ। સ્કૂલમાં લગભગ શરૂઆતમાં 300 વિદ્યાર્થીઓ હતા, જે આજે લગભગ 550 વિદ્યાર્થી છે। શરૂઆત કરી ત્યારે 1 થી 8 ધોરણની સ્કૂલ હતી અને અત્યારે વધી અને ફૂલ ફ્લેજ એટલે પ્લે ગ્રુપથી કરી અને 12 સાયન્સ 12 કોમર્સ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે। અદ્યતન લેબોરેટરીઝ જે એમ સ્કૂલની ખાસિયત છે, તથા જે મારા સાથે પ્રભુભાઈ ગઢવી અને દિલીપભાઈ ખાસ કાનપુરથી મૂળ માંડવીના, પણ એમની એક જ ઈચ્છા કે માંડવીમાં ભણતર આગળ વધે। પ્રભુભાઈ હંમેશા કહે કે જે બેસ્ટ વસ્તુ હોય એ આપણે સ્કૂલમાં લાવવી જોઈએ અને એમની પ્રેરણાથી આપણે ગયા વર્ષે કચ્છમાં સૌ પ્રથમ રોબોટિક્સ અને એઆઈ, જે આજે દુનિયા જેની પહેચાન છે, આદરણીય મોદી સાહેબ જેને હંમેશા ફોરવર્ડ કરે છે અને જે એમના વિચારો છે 2047નું ભારત, એની અંદર જો સૌથી પહેલું સ્થાન હોય તો એઆઈને છે અને એના આજે આપણે પહેલું વર્ષ એઆઈનું પણ પૂરું કરી રહ્યા છીએ। કરિક્યુલમના ભાગરૂપે ફૂલ ફ્લેજ રોબોટિક્સની લેબોરેટરી આ સ્કૂલમાં ચાલુ થઈ છે અને તમામ બાળકો, એ બાળક 1st સ્ટાન્ડર્ડમાં ભણતો હોય કે 12th સ્ટાન્ડર્ડમાં ભણતો હોય, બધા જ તેનો શિક્ષણ લે છે અને તેમાં ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ અમે સૌ સાથી મિત્રો જે મેનેજમેન્ટ સાથે જોડાયેલા છીએ તેમનાથી છે। અને આપે જેમ કહ્યું એમ છેલ્લા 10 વર્ષમાં 12 સાયન્સમાં લગભગ 70% વધારે રિઝલ્ટ, 10મામાં લગભગ 100%નું રિઝલ્ટ અને લગભગ 12 થી 15 જણા મેડિકલમાં અભ્યાસમાં ગયા, 25 થી 30 એન્જિનિયર્સ થયા, એની સાથે લગભગ 8 સ્ટુડન્ટે આર્મી જોઈન કરી છે। આ બધું જ શિક્ષણ સ્કૂલમાં આપવામાં આવે છે। સ્પોર્ટ્સમાં ખૂબ ધ્યાન આપવામાં આવે છે। અમારા 3 સ્ટુડન્ટ સ્ટેટ લેવલે ક્રિકેટ રમી રહ્યા છે, બાસ્કેટબોલમાં સ્ટેટ લેવલે પહોંચ્યા છે, ટેનિસમાં પહોંચ્યા છે અને અલગ અલગ નાની ગેમ્સ એટલે કે દોડ, ખેલ મહાકુંભમાં દોડ, લાંબો કૂદકા, ઊંચા કૂદકા, આવી બધી ગેમ્સમાં પણ મેડલ મળેલ છે। કબડ્ડીમાં કચ્છ લેવલે અમારી ટીમ પહોંચી છે। આમ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ લોકો આગળ વધ્યા છે। આ અમારી સ્કૂલ એવી છે કે સામાન્ય રીતે આરટીના સ્ટુડન્ટ્સ જે સ્કૂલને ફાળવે એ સ્કૂલ એ સ્ટુડન્ટ સ્વીકારવા તૈયાર નથી હોતી। એનાથી ઉલટું આ સ્કૂલની અંદર આરટી માધ્યમથી જેટલા સ્ટુડન્ટ્સે એડમિશન લીધું એને 100% શિક્ષણ આપવામાં, બાકીના સ્ટુડન્ટની સાથે જ રાખવામાં આવે છે અને જે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, એટલે કે 11 સાયન્સ 12 સાયન્સમાં ભણવા માંગે છે, એને અમારા પ્રભુભાઈ ગઢવી, કિનલબેન ગઢવી અત્યારે અમારી સાથે છે, દિલીપભાઈ શાહ સાથે છે, આ બધાને ખૂબ પ્રયાસ કરી અને એવું નક્કી કર્યું
કે આ બધા સ્ટુડન્ટની ફી 50% માફી કરવામાં આવે. એટલે જે લોકો ડિસ્ટિંક્શન સાથે SSC પાસ કરે છે એ બધી જ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ 50% સ્કોલરશિપ રૂપે આપવામાં આવે છે, જેથી એ પોતાના ગોલ્સ પૂરા કરી શકે, ભણવામાં આગળ વધી સમાજને આગળ લઈ જઈ શકે. અને આદરણીય મોદી સાહેબ જેમ હંમેશા કહે છે, સૌનો સાથ સૌનો વિકાસ. આ બધા ભેગા થઈ અને એક નવા સમાજની રચના થાય, એક ઉત્કૃષ્ટ સમાજની રચના થાય, એના માટે આપણે સૌ ભેગા મળી અને મહેનત કરીએ છીએ. અગ્રણીઓમાં વર્તમાન સમયના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ પણ હમણાં જ જ્યારે આપણે રામ જન્મભૂમિનો રામ ભગવાનનો પ્રવેશ આખો દેશ ઉજવી રહ્યો હતો, એની સાથે આખા માંડવી અને મુન્દ્રા તાલુકાની નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા મુલેશભાઈ દોશીના માધ્યમથી અહીંયા કરવામાં આવી હતી. અને એ વખતે આ ક્ષેત્રના તમામ વિવિધ રાજકીય આગેવાનોએ સ્કૂલની મુલાકાત લીધી હતી. દર વર્ષે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં દરેક સામાજિક રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સ્કૂલમાં આવે જ છે, કેમ કે મોટા ભાગના બાળકો આ સ્કૂલમાં ભણી રહ્યા છે.